ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી બ્લોગ. તો ફ્રેન્ડ્સ બધાને સવારમાં જય શ્રી કૃષ્ણ. ચા નાસ્તાનો પ્રોગ્રામ પતી ગયો છે આપણો. હવે મોનું પપ્પા સામે જઈએ છીએ. મારે નાવાનું બાકી છે. પપ્પા તો નાઈ ધોઈને તૈયાર થઈને બેસી ગયા છે. વિશાલ પણ આવી ગયો છે ત્યાં આગળ. ફ્રેન્ડ્સ વાગવામાં 11:30 થઈ ગયા છે. વિશાલ ધીમેથી ખોલજે, બાબુ બહાર છે. આ રહ્યો પેલો રહ્યો લટકી ગયો ને ઊંધો. પડીએ છીએ હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જવું ફટાફટ. ફ્રેન્ડ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. અત્યારે તો બપોર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ હું જઉં છું પ્રાંતિજ. તો આપણે ફ્રેન્ડ છે દેવાંગ વાઘેલા, લેવા જવું છે એને, કારણ કે એને પણ જોડે આવું છે. તો ફ્રેન્ડ્સ જસ્ટ મનમોહન પહોંચ્યો છું હું. જુઓ ચાલુ એક્ટિવા છે આપણી જોડે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. એને મેં કોલ કરી દીધો છે કે તું રેડી રહે, હું આવું છું લેવા માટે તને. તો ફ્રેન્ડ્સ આપણે વઢાવ ગામમાં એન્ટ્રી લીધી છે. તો ફ્રેન્ડ્સ મળીએ છીએ ફટાફટ પાછા બ્લોગમાં, કારણ કે તડકો બહુ વધારે લાગે છે. ભાઈને પિકઅપ કરી આવીએ જઈને. મને અહીંયા બોલાવ્યો ને હવે એ ક્યાંક ફરવા જતો રહ્યો છે. બોલો ઉલ્લુ બનાવી હમણાં આવે છે. એવું કીધું કે આવું છું. આ આવ્યો જો, આવો. इतने तेजस्वी लोग हैं हमारे पास. મને બોલાવી ક્યાં ગાયબ થઈ ગયો? રહી ગયા. શું 40 થઈ? હું ચલાવીશ. અરે પણ હું ચલાવું છું ને. અરે જીતું ગલ્લે બી જવું છે. ગલ્લે જવું છે. જો ડ્રાઈવર છે જ. અલ્યા ભાઈ બંધ ભૂલ થઈ ગયો. એટલે હું ડ્રાઈવર છે જ એમ કીધું. શેઠ હવે આવી ગયા ને. દેરાસર આવી ગયું છે. આપણે કઈ બીજું ક્યાં બોલે? ધેમી ચલાવો થોડી. સ્લીપ મારી જાઓ. નવા જ લાઈનર નખાયા છે હમણાં. ના લે પપ્પાનો ફોન આવ્યો કે હું પેલા ભાઈબંધની ઓફિસે બેઠો હતો, એટલે કે આવીને જવું છે પ્રાંતિજ જવું. મેં કે ઉભા રહો, હું દેવાંગ જ્ઞાન લેતો આવું, થઈ જશે. એટલા તારો મેસેજ આવ્યો ઉપરા. બરાબર. સ્ટડી કરે છે બહુ જોરદાર. હવે કારણ કે રાતે મોડા સુધી વાંચતો. પોલીસ કરતા चाय के अड्डे पे आ गए चाय पीने के लिए. આપણે તો ચા નહીં પીતા. કેમ? ચા ક્યાં પીવું? બંધ છે મારે. 2 મહિનાની ચા બંધ છે. યાર પ્રોગ્રામ પતાય તારો, જે પતાવવાનો હોય ચા બા પીવાનું. જો કામે જવાનું હતું ને આ લોકો ચા પીવા જાય બેઠા બેઠા. આ તો જો દેવાંગે તો હું લઈ આવ્યો કામે જવા માટે, પણ કામ અમારું કેન્સલ થઈ ગયું. તો હવે ચાની પાર્ટી કરે છે આ લોકો બે. શું છે તારે કંઈ કેવું છે? નિખિલ નિખિલ એ નહીં બોલું. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે પ્રોગ્રામ કેન્સલ થયો છે. જેમ તમે જોયું સિડનીની ટી શર્ટ પહેરીને આવ્યા છે. ના રાતે રહી જાઉં, કાલ દિવસે જ મજા આવે. ઓકે ફ્રેન્ડ્સ, મળીએ છીએ ફટાફટ પાછા બ્લોગમાં. આ ભાઈને આપણે જેવા જુસ્સામાં લેવા આવ્યા હતા ને એવા જુસ્સામાં મૂકવા જઈએ છીએ પાછા. કારણ કે કામ કેન્સલ થી પપ્પા ફોન આવ્યો
કે જલ્દી આવો કામે જવું છે. હું આને લેવા ગયો, ઘરે ગયો ને એટલે પપ્પા ચા પીને કે હવે કામ કેન્સલ થઈ ગયું, હવે નહીં જવાનું. તેમ પી ગયા મસ્ત. આ ભાઈને ઉતારી દો હવે. ઓઢવની ગલીઓ જુઓ. તો ફ્રેન્ડ્સ હું ને જઈ લો એટલે કે જય પ્રજાપતિ ફોનનું કંઈક કામ કરાવવા આવ્યા છીએ. આ ભાઈ રબારબ ઘસા કામ કરે છે. કોર્સે ડીપીએસ અને ઘડિયાળોનો સ્ટોક જુઓ. રીમા માર્કેટિંગ. શાબાશ બેટા. રીમા ઘીમાં લે ઘી તો બહુ મોંઘું છે. તો ફ્રેન્ડ્સ આપણા ફોનનું કામ પતી ગયું છે. આ ફ્રેન્ડ છે આપણો, એના ફોનનું કામ ચાલુ છે. આઈફોનના આવું કેમ ચમકે છે? મારે કેમ નહીં ચમકતું? આ વાળું હે? अरे यार ये फोन डुप्लीकेट है ऐसा बोल यार, फेंक दो यार इसको. हिंदी में बात कर. हिंदी में बात करूँ. ના ના કમ્પ્લીટ કામ કરે. આઈફોનનું ચાલુ થયું ને 70 એમાં ભાઈ સ્ક્રીન પર લગાવવા શેમાં પેલું 70 લોન્ચ થયો ને 70 પાડે પથ્થર. કેવો સિરીઝ કેવી બનાવી છે. કોઈ લે એની તો પથ્થર પડાઈ જ જવાની છે. એમાં 36 તો 24 EMI લે જ કરો. થઈ ગયું. એનો દાંત ઝૂમ કરજે તો દાંત એક દાંત જ ખરાબ છે. વિમલ બહુ ખાય ને એટલે એકવાર બોલો તો જુબા કેસરી કે ના લગાયાલ છે ને આ તોડી કાઢે પણ ગુસ્સો આવશે. પપ્પા અહીંયા ખાવા બેઠા છે ને એટલે જો આ જો ઉમો પાડે. આપણે થોડું એને ચાલો ફ્રેન્ડ્સ આપણે તો સૂઈ ગયા હતા જસ્ટ અબી હાલ જ ઉઠ્યો છું હું. વાગવામાં થયા છે 8 સાંજના, એટલે કે રાત જ પડી ગઈ કહેવાય હવે તો. તો ફ્રેન્ડ્સ જમવાનું રેડી થઈ ગયું છે. જુઓ પપ્પા તો બેસી ગયા છે, હવે આપણે પણ જમી લઈએ. કારણ કે મમ્મી પપ્પાને જવાનું છે ક્યાંક બહાર ભજનમાં મમ્મીના માસીના ઘરે. તો આજે વહેલું જમવાનું બની ગયું છે, જમી લઈએ છીએ.